તો હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. અને આજે મારા નગરા ગામમાં મોમયમાની પ્રતિષ્ઠા છે, એટલે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ડાયરા ટાઈપ. અને અમે દેવદત્ત ખવડ નામના સ્ટાર કલાકાર આવવાના છે. તો આજે તો બહુ મજા આવશે. બાકી મારા બે મિત્રો બી મારી જોડે આવશે અને ઘણા બીજા બધા મિત્રો છે. અને આજ તો બહુ ભીડ હશે કેમ કે આ નામચીન કલાકાર આવવાના છે. તો હવે જઈશું આપણે સીધા ભાગોરે અને કલાકારની અને ડાયરાની મોજ માણીશું. અને તમને વિડીયો બનાવીશ, વ્લોગ એ બતાવીશ. તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાકી હવે મળીએ આપણે સીધા ભાગોળે. તો ફાઇનલી આપણા મિત્રો નીચે ભેગા થઈ ગયા છે. તો હવે મારા મિત્રો અને હું જઈશું ભાગોળ ડાયરામાં. બનાવી લેજો વ્લોગમાં. સન્માન માટે ગગુભાઈ હમીરભાઈ ડાંગર અથવા તો કોઈ પણ ડાંગર પરિવારનો યુવાન એમનું સન્માન કરશે. અમારે ધનજીભાઈ અને આખી જે ડાંગર પરિવારની બધાની ટીમ છે, સરપંચની અને બધાની તમામ એ આ સન્માનમાં જોડાશે. પવન ભગતના સન્માન બાદ મીઠા ભગત પાદરા, જેમના સન્માન માટે ચેહુભાઈ ભાણાભાઈ ડાંગર આવશે. વાહ ધનજીભાઈ, તમારી ઝપટ. ત્યારબાદ અભુ ભગત માલા સોની, એમના સન્માન માટે થઈ અને પિન્ટુભાઈ ડાંગરને વિનંતી કરું. ડુંગરા ડણક હાથિયા મૃગરા ઝુંડ ભાળિયા પૃથ્વી માથે લાગિયા કતારા કતા કરે ના વળાય. જેની હાલ શૌર્ય વાળી છે એનું કારણ શું ખબર છે? એના ઘટમાં ભરોસો છે. જેવું અહીંયાથી બોલાય છે ને એવું જીવન આચરણ. પહેલા તો તમારા પડકારા માટે વેરી પ્રાઉડ ઓફ યુ. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ. યુ હેવ મેન્ટેન ઇન્ડિયન કલ્ચર એન્ડ હેરિટેજ. તમે બધાએ ભેળા થઈને આપણા ભારતના વારસાને જાળવવાની મહેનત કરી છે યાર. તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવહ ધાર ખળખળ નીર નિર્મળ જ્યાં જ્યાં ગંગા અવતરી અનુધારવા તમ સગર ચારણ એક નેહડા માની શ્રી એ 9 લાખ પોખણ કળન બિરાજે છે નગરા ગામ. અને એમાં આ ખાઈ નગરામાં માતાજીનું જગદંબાનું મંદિર બન્યું. મંદિર નવા, મૂર્તિ નવી, જેના પૂજારી નવા હોય, પણ દેવ તત્વો તો જૂના. મેં માતાજીના મુકેશનાથ બાપુ દર્શન કર્યા. હજી માતાજીના ફળા પડ્યા છે એમાં. અટાણે મૂર્તિ થઈ ગઈ, હવે અટાણે ફોટા થઈ ગયા. એક જમાનામાં વડીલો બેઠા એને ખબર છે માતાજી ફળે પૂજાતી હતી. હવે બહેનો, વડીલો, ભરવાડ સમાજ તો છે જ આયા. હું ઘણી વાર કહું છું, જ્ઞાતિમાં આપણે જન્માશેનો આપણને ગૌરવ હોય, પણ સમયને ધ્યાનમાં લઈ અને આપણે હવે હિન્દુ બનવાની જરૂર છે. બધી જ્ઞાતિ જ્યારે એક થઈ જાય તો એની મજા કંઈક ઓર આવે. ત્યારે આવા જબરજસ્ત નગરાના આંગણે બધાય સમાજ ભેળા મળી. અને આ જેટલા વડીલો બધાયથી પરિચિત નથી નામથી, પણ જે સંતો મહંતો બિરાજે છે એમના ચરણોમાં મારા વંદન. આ વિસ્તારના ખંભાતના પીઆઈ તરીકે નાઈ સાહેબ છે, એમને પણ અહીંથી ખૂબ અભિનંદન કે આવી સરસ પોલીસ વ્યવસ્થા આપણા બધા માટે જાળવે છે. એમને પણ એકવાર તાળીઓથી વધાવી લેજો. બધા જ આવ્યા છે. અને કોઈ સિક્યુરિટી હશે, કોઈ વાહન બેલાવતા હશે, ખૂણામાં બેઠા ડાયરો ત્યાં સાંભળતા હશે, આ નહીં આવ્યા હોય. એને બાઇકની વ્યવસ્થા, ગાડી મુકાવતા હશે, એ નહીં આપણા વંદન. શું કામ? કે સમયની રીતથી આ રાતને અંજવાળી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા, કોઈએ પોતાની જાતને બાળી છે. એમના મંજવાળું નથી થતું, હળગી જવું પડે છે, તઈ અંજવાળા થાય છે. થાય સરખામણી તો ઉતરતા છીએ તે છતાં આબરૂ દીપાવી દીધી. થાય સરખામણી તો અમે ઉતરતા છીએ અને તે છતાં આબરૂ અમે દીપાવી દીધી. અરે એમના મહેલને રોશની આપવા અમે અમારી આવો આકલો, આવો પડકારો કરો. મને આંકડા કાઢીને હાથમાં આપતો જાવ.
અને એમાં ડાંગર પરિવાર અને માનો જ્યારે હું કહું છું કાયમ માટે દુનિયાનો એવો કયો દીકરો હોય કે માનું મંદિર બને, માનો જન્મદિવસ હોય અને એને હૈયામાં વાઇબ્રેશન ન આવે ને હૈયામાં પરહ ન હોય, પોતાની માં બેઠી હોય નવા મંદિરમાં. આજ આપણે આપણા બાળકો માટે સારું ઘર બનાવીએ તો આપણા બાળકો રાજી થઈ જાય. બાળકો પોતાના મા બાપ માટે ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની એ તુહી ધરની આકાશવી ભૂપ સારે તુહી મોહ માયા વિષય સોલ ધારે અન તુહી ચાર વેદમ સસ્તમ ભાસ ચીની અન તુહી જ્ઞાન વિજ્ઞાન મેં સર્વ ભીની. તમે ધીરજ રાખજો. અમુક તો પાછા ટાઈમ ટેબલ વાળા છે, ધીરે કઈ રહ્યા છે અમે આટલા વાગે નીકળી જવાનું. એ તો પાછા મિસ કોલ પડે પેલા હાલો અમે. અને અમુક તો હાકડું પકડાવીને આવ્યા છે. હવે અમારું કઈ નક્કી નહીં, ડાયરા જાય છે. એવી આપણી સંસ્કૃતિની ધરોહરની અને માની ભૂમિમાં ડાયરો એટલે મેઘાણીને કોઈ મુંબઈમાં કીધું મેઘાણી ડાયરો એટલે શું? આપણે એમ કહીએ ને ડાયરામ જાય છે. તમે કોઈને કીધું છે આજુબાજુ ગામવાળા આવ્યો કે ડાયરામ જાય છે. ડાયરો એટલે શું? કે અભણ બોલે અને ભણેલો સાંભળે એનું નામ ડાયરો. ગામડું બોલે આવ નાનું ગામડું. ગામડું બોલે જેમાં ઉકરડા હોય, જેમાં નાના મોટા હોય, ગાયું ભેગું બાંધ્યા હોય, નળિયાના મકાનો. ગામડું બોલે અને મોટું મહાનગર મુંબઈ જેવું સિટી સાંભળે ઈ ડાયરો. આજ હું ઘણી વાર કહું, મલાડમાં ડાયરો કરું, ઘાટકોપરમાં કરું, ચેમ્બુરમાં કરું, કાશી મુંબઈમાં કરું, અંધેરીમાં કરું. મુંબઈનો કોઈ ખૂણો બાકી નગા લાખા બાપાને આજ પણ તમે બોરુના પાદરમાં જાઓ, સમાધિ સ્થાન છે લાખા બાપાનું. એવા બોરુ ધામથી નામદેવ બાપુ પધારે છે. જોરદાર તાળીઓ છે. બાપાને એકવાર વધાવી લેજો. વધારો નામદેવ બાપુ. આમ તો મને તમને જોયા નહોતા, દુહો ગાયો પછી મારી નજર ગઈ. નગા લાખા બે નર ભલાન પછમ ભરાના પીર ખરા જળ મીઠા કીધા ને સૂકી નદીએ ચલાવ્યા નીર જેને ઘોડા ઉડાડ્યા આવા જેના અદ્ભુત પરચા છે. નગા લાખા બાપાના પધારો નામદેવ બાપુ પધારો. ત્યારે મને દુહો યાદ આવે. કેવો છે મારો ઠાકર, ભાલનો ઠાકર કેવો. ઈશ્વરી એટલે ભગવાન નેહડે આવ્યો છે. એમના દ્વારકા વાળો નથી આવ્યો કે બાપા આ તો તમારું છે, અમને તો હકનું ખાવા દે દ્વારકા વાળો, ઈ અમારે જોવે છે. એટલે સનાભાઈ પાકીટ જેનું ખોળું છે આવીને લઈ જાય સ્ટેજ ઉપરથી. પણ ત્યારે મને યાદ આવે આ કવિતા. નગરામાં મને લાગે છે ઘણા વર્ષ પછી ડાયરો છો. આમ નજર પૂકી ત્યાં સુધી દિવાલો ઉપર બેઠા છે, કોઈ આમ ધાબામાં જ બેઠા. એટલે કૂદકા નો મારી દેતા ત્યાંથી. તમે ગમમાં કૂદકો મારશો ને હવે નામ અમારું આવશે.
એ ક્યાંક મેળો નો આવ્યો હોય ને ક્યાંક આગુ પાછું થઈ ગયું હોય એને એમ થાય કે લાય ખખડાટમાં ઘોડું પાઈ દઈએ અને કોકને એમ થાય પુરાતન સડી ગયું પણ એ સાલો ગમમાં હોય. હા એટલે આમ જો મેળી માથે બેઠા છે દીબડિયું બગલે તને જોવે જોગી દાસિયા તું પાદર જૂના કડી અને જેથી થયેલું ખોજે એમ જ્યાં નજર કરો જ્યાં તમને દેખાય કે સનાતન ધર્મના આજના ડાયરાને કેટલો યંગ જનરેશન પ્રેમ કરે છે. આ ડાયરાને જીવન તમે કર્યો છે. યુ હેવ એ મેન્ટેન ઇન્ડિયન કલ્ચર ઇન હેરિટેજ. બાપુ આ વારસાને આને મેન્ટેન રાખ્યો છે. આ બધા સાંભળે છે અને મેન્ટેન ત્યારે જ રહે તમે બધા ભેળા મળીને આવા સરસ મજાના કાર્યને દીપાવો કલાકાર કોઈ પણ હોય પણ ત્યારે ભગવતીના ઘણા બધા ગીતો વાતો કરવી છે. પણ મને યાદ આવે બે કડી સુધુવા રાત બનકી ઉઠિયા રોકા બનકી મામલા હોલા કરે માર માર મત જમવાને નકા ડાળા છે આના હરી અંડા વાળા ગાળા થોડી આવે છે. કોઈ દી બોલે નહીં પણ એમ કે મારે લડી લેવું છે ઈ તાકાત આ ગીતમાં હતી. બગાડ પ્રાગરાજ આદમી છે કે આગળથી ક્યાંક લાગે પછી નક્કી ન થાય ચાલુ એમને આ તો વીરતાના ગીતો હતા. પાળિયા બેઠા થઈ જાય અને સાહેબ મળદા હામાં કોક કદાચ બે કડી ગાઈ લે ને તો મળદું હામાં હોકારો આપી દે. ધર્મ માટે કોઈ બેન દીકરી માટે જે તે સમયની વાત કરું અટાણે તો આપના તરફથી જે પૈસા આવે આ મંદિરના એક સારા કાર્યમાં વપરાવાના છે. અને ત્યારે મારી મા મોમાઈ બેઠી છે ત્યારે મને રામદેવ બાપુ યાદ આવે. ખોડીદાનજીનું આ ગીત કેવી બેઠી છે મનસાગરી મોમાયા ફાદરમાં કાગરા ભડકે બાળીને પાછી ન આવું તો ચરાડવાના પાદરમાંથી રાજબાઈ બોલી ન બોલી થાય. હા અને ભરોહો હોય ને તો મોમાઈ આવે તો મોગલ આવે અને મોમાઈ વાળા કોઈ દી મોળાય ન હોય જેને ઉપર એની કૃપા થઈ ગઈ હોય ને. અને એટલા માટે કીધું હે ભગવતી મોમાઈ હે 9 લાખ લોબડિયાળી હે માતાજી હે જગદંબા હે 9 લાખ લોબડિયાળી શું કીધું જેના માળાના બેરખે ભગવાન દ્વારકા વાળો હામો હાલે બે ડગલા
હામો હાલી અને ભગવાન આવે આવા જ એના પરચાનો કોઈ પાર નથી એવા નગાલાખા બાપા. અને એમાં આપણે બોરુનું નામ આવે એટલે નામદેવ બાપુની યાદી થાય. ખાનજી બાપા, ઉનડ બાપુ, લાખા બાપુની સમાધિ આજ પણ સાહેબ પાણીની અંજળીઓ છાટે અને મરેલા મડા હજીવન થાય. આવા જ એને જગતના ચોકમાં ઠાકરની દયાથી પર કેટલી ભગવાનની દયા છે. આજથી 15 વર્ષ પહેલાના ડાયરા તમે જોઈ લેજો અને અટાણના ડાયરા જોઈ લેજો કેવડી માતાજી ઉપર જેને સરકાર રાખી અને ભરોસા રાખ્યા. તેથી તો 10ની 15ની 50ની નોટો ઘોળ કરવો હોય ને તો આપણને તાલુક સારું શું થાય છે. હવે તો આ બધા યુવાનો છે તાળીઓ બધાઈ લો, હોનાની ચાંદીના રૂપિયાના વરસાદ થાય છે. આથી બીજા કેટલા પરચા તમારા માતાજીના જોવા છે. આટલા તો પરચા પૂજા આપણને આટલા તો મજબૂત બનાવી દીધા ભગવાન માતાજી તમને મને જીવનમાં કે આપણે ક્યાંક સોનાની નોટનો, ચાંદીના રૂપિયાની નોટનો વરસાદ કરીએ છીએ કે સારા કામમાં વાપરીએ છીએ. આથી બીજી કેવડી કૃપા માતાજીની હોય મોમાઈની. એ ભગવતી એમાં હુંડલામાં માતાજીના ફળા ફેરવતા કે એમાં આ પેઢીની એક દીવો કોણ કરશે અને તેથી હુંડલામાં માથે મૂકી અને મોમાઈના ફળા દૂધ ભવાનીના ફળા લઈને નીકળતા હતા. જ્યાં જ્યાં ઉતારો નાનું નેહડું કરે ને પછી ત્યાં દીવો કરતા. અને આ એ દીવા કરે ને નામદેવ બાપુ એનું પરિણામ છે. અટાણે જોવો તમે માલધારીના કોઈ પણ વખાણ નથી કરતો તમને સારું લગાડવા માટે. અને મને સારું લગાડવાનું આવડતું નથી, થોડો હેરાન થતો. સાંભળજો, લગન ગીત ગવાતા હતા, દીકરીના લગન હતા. સાંભળજો, મોમાઈના પરચા કહેવાય છે એની તમને વાત કમાય કેવી છે. મોમાઈ મઠમાં બેઠી આ ખાલી એમને નથી બેઠી, એના પરમાણ આપ્યા છે. અને પરમાણ વગર દુનિયા સલામ ન કરે કોઈ દી, એટલું યાદ રાખજો. અટાણે તમારે ત્યાં નોકરી કરવા કોઈ ખારા માણસ રાખો ને તો તમે નક્કી કરી લો કે આ માણસ સારો છે ને તો જ નોકરી રાખવો છે. તમે એનાય પરમાણ લઈ લો કે આ ચોરી તો નથી કરતો ને, આમ તો નથી કરતો ને. આ માતાજીના પરમાણ લગ્ન લેવાના, રૂડા મંગલ ગીત ગવાના. પણ કેવા લગ્ન ગીત ગવાતા હતા કે કોયલ બેઠી. આવા કોક રહી ગયા હોય તો તમારા વતી બે કડીઓ ગાઈ નાખું, માની લેજો ને. ભીડ રાખતા નહીં, કોકના ઢોલ વાગે તો આડા ફરતા નહીં. હા, ભેળા ફૂલે કામ હાલીને પગ ભરી દેજો. મારી કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરાલિયો બેઠો રે ગઢને પાછી વળશે, નગર દુનિયા દાંત કાઢશે. અને સપનામાં આવી નામદેવ બાપુ સુરજા દેવીને જગાડી, રામ મૂળના દીકરીને જગાડી. ભાઈ તો રાજાની દીકરી, સુનાણાના રાની દીકરી હતી. જગાડી અને સપનામાં આવી જગાડીને કીધું કે આહુડા નું ને બેટા હું મોમાઈ છું કે પણ માં પરમાણ મારો દ્વારકા વાળો દેવ રે, મારો દ્વારકા વાળો દેવ.
આવી એટલે મને યાદ આવ્યું, આવો ગોપાલભાઈ, આવો બાપ, અમારે ગોપાલ સ્ટુડિયો. એટલે આટલામાં થાકી ગયા શું તમે? આટલામાં થોડા આદમી થાકી જાય, તો દમના દર્દીઓ એ થાકે. હા. પાણ માયા છે, ઓલે ઓલે આનુડે મને પાણ માયા છે. એકાના કાકરીનો માર મારો જીવ જાય છે. એ જીવ જાય છે ને મારો પ્રાણ આવે છે. એ જીવ જાય છે ને મારો પ્રાણ આવે છે. આનુડા એકાના કાકરીનો માર મારો જીવ જાય છે. એકાના કાકરીનો માર મારો જીવ જાય છે. તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું, પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું. और इशारो મળે તો जब आंख से आंख मिली तो दिल खो बैठे, वो हमारे हम उनके हो बैठे. પણ કેવી રીતે? કાના કાકરીનો માર મારો જીવ જાય છે. મળવાની મંજૂરી પરવાનગી મળી જાય અને એને મળવા જાય ને એટલે 10-15 સ્ત્રી છે એ મહારાણીના દરજ્જાનો તો ફાઇનલ ગાઈસ હું આવી ગયો છું મારા ઘરે. બાકી દેવાયત ખબર તો જોરદાર ડાયરો કર્યો અને પબ્લિક બી બહુ હતું, તમે બ્લોગમાં જોયું જ હશે. બાકી આજના બ્લોગમાં આટલું, મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.